વેલકમ ટુ ડીજે કી પાઠશાલા લર્નિંગ મેડ ઇઝી. આજે આપણે ડિસ્કસ કરીશું કે આઈડિયલ ઓપેમ્પ અને રિયલ ઓપેમ્પની અંદર શું ડિફરન્સ હોય. હવે અત્યાર સુધી આપણે જોયું કે ઓપેમ્પનો બ્લોક ડાયાગ્રામ શું છે, ઓપેમ્પની પિન ડાયાગ્રામ શું છે. તો હવે જે ઓપરેશનલ એમ્પ્લીફાયરની આઈસી છે એની અંદર કયા કયા ફીચર્સ છે અને રિયલ ઓપેમ્પ જ્યારે હોય એટલે કે પ્રેક્ટિકલી આપણે જે ઓપેમ્પ યુઝ કરતા હોઈએ છીએ લેબોરેટરીઝમાં ઓર બાય કરીને લાવીએ અને આઈડિયલ જે કન્ડિશન માટે ઓપેમ્પ ડિઝાઇન થયો છે, રાઈટ, ડિઝાઇન થઈ છે એની આઈસી, એ બંનેમાં શું ડિફરન્સ હોય. તો આઈડિયલ ઓપેમ્પ્સની અંદર જોવા જઈએ ને તો એનો જે ઓપન લૂપ ગેઇન હોય, એનો જે ગેઇન જે સેટ કરેલો હોય એ ઇન્ફાઇનાઇટ હોય. એટલે આપણે જે ઓપન લૂપ ગેઇન હોય એનો એ ઇન્ફિનિટી સુધી લઈ જઈ શકીએ, એટલે હોય જ, રાઈટ. અને રિયલ ઓપેમ્પ or પ્રેક્ટિકલ ઓપેમ્પ છે તો એની અંદર એક લિમિટ આવી જાય, બીકોઝ ઇટ ઇઝ અ પ્રેક્ટિકલ ઓપેમ્પ, એટલે પ્રેક્ટિકલ કન્ડિશનમાં યુઝ થઈ રહ્યો છે, તો ધેર ઇઝ અ ફાઇનાઇટ ઓપન લૂપ ગેઇન. આઈડિયલ ઓપેમ્પની બેન્ડવિથ જે હોય, બેન્ડવિથ એટલે જે એની રેન્જ છે બેન્ડની ઓર એનો બેન્ડ છે એ ઇન્ફાઇનાઇટ છે, જ્યારે રિયલ ઓપેમ્પ ઓર પ્રેક્ટિકલ ઓપેમ્પની અંદર એ ફાઇનાઇટ હોય છે. એનો સ્લ્યુ રેટ છે એટલે ચેન્જ ઓફ વોલ્ટેજ ઓવર ટાઈમ, એ જે છે ઇનફાઇનાઇટ, જ્યારે પ્રેક્ટિકલ ઓપેમ્પની અંદર એ હોય છે ફાઇનાઇટ. ઇનપુટ ઇમ્પિડન્સ આપણે જ્યારે સ્ટડી કર્યું તો ઇનપુટ સ્ટેજ જોયું હતું બ્લોક ડાયાગ્રામની અંદર કે એનો ઇનપુટ ઇમ્પિડન્સ હોય એ ઇનફાઇનાઇટ હોય, સો ધેટ કરંટ જે હોય એની અંદર ઝીરો હોય, રાઈટ. એ બે પિન્સ વચ્ચેનો જે કરંટ ફ્લો થાય એ ઝીરો જ હોય, એની અંદર કોઈ ઇનપુટ કરંટ ફ્લો થાય નહીં. વાઇલ જ્યારે તમે ફાઇનાઇટ ઓપેમ્પ્સ લાવો છો ઓર તમે પ્રેક્ટિકલ ઓપેમ્પ્સ લાવો છો તો પ્રેક્ટિકલ ઓપેમ્પની અંદર લિટલ ઇનપુટ કરંટ, જે લીકેજ કરંટ ટાઈપનો કરંટ હોય એ ફ્લો થતો હોય, કારણ કે એનું ઇનપુટ ઇમ્પિડન્સ એકદમ ઇન્ફાઇનાઇટ હોતું નથી, રાઈટ. હવે આપણે આ વાત થઈ ઇન્ફાઇનાઇટ વસ્તુઓની. સિમિલરલી આપણે કોમન મોડ રિજેક્શન રેશિયો લઈએ કે કોમન મોડ વોલ્ટેજ કેટલો રિજેક્ટ થઈ શકે, તો એ આઈડિયલ ઓપેમ્પની અંદર ઇન્ફાઇનાઇટ હોય, વાઇલ રિયલ ઓપેમ્પ્સ જે હોય એની અંદર એમાં પણ થોડીક વેલ્યુઝ આવતી હોય છે. હવે આપણે ઇન્ફિનિટી અને ફાઇનાઇટ વેલ્યુઝની વાત કરી. હવે આપણે ફીચર્સ જોઈએ કે જે ઝીરો અને સ્મોલ સાથે કમ્પેર થાય છે. એટલે આઈડિયલ ઓપેમ્પની અંદર જે ઇનપુટનો ઓફસેટ વોલ્ટેજ હોય, આ બધા ટર્મ્સ આપણે આગળ વિડીયોઝમાં જોઈશું. ઝીરો ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ હોય, જ્યારે રિયલ ઓપેમ્પ્સ હોય તો પ્રેક્ટિકલ ઓપેમ્પ હોય તો એની અંદર થોડોક સ્મોલ અમાઉન્ટ ઓફ ઓફસેટ વોલ્ટેજ બતાવે, એટલે અંદર ઓફસેટ વોલ્ટેજ પ્રેઝન્ટ હોય. આઉટપુટ ઇમ્પિડન્સ જે આઈડિયલ ઓપેમ્પ હોય એની અંદર ઝીરો હોય. આપણે જોયું હતું કે મારે હવે એકચ્યુઅલ સિગ્નલ ડ્રાઈવ કરવું છે તો મારે આઉટપુટ ઇમ્પિડન્સ ઝીરો કરવું પડશે, તો જ હું એને ક્લિયરલી ઓર એક્યુરેટલી આઉટપુટને ગેઇન કરી શકીશ. તો અહીંયા શું હોય કે સ્મોલ અમાઉન્ટ ઓફ આઉટપુટ ઇમ્પિડન્સ પ્રેઝન્ટ હોય, એટલે આપણો પ્રેક્ટિકલ ઓપેમ્પ હોય તો એની અંદર સ્મોલ આઉટપુટ ઇમ્પિડન્સ પ્રેઝન્ટ હોતું હોય છે. આઈડિયલ ઓપેમ્પમાં કોઈ પણ ટાઈપના નોઇઝની ઇમ્પેક્ટ ના આવે, એટલે કે નોઇઝ ઝીરો પ્રેઝન્ટ હોય, અને પ્રેક્ટિકલ ઓપેમ્પની અંદર સ્મોલ અમાઉન્ટ ઓફ નોઇઝ ઇઝ ઓલવેઝ પ્રેઝન્ટ. તો આ તમારા ડિફરન્સ છે આઈડિયલ અને રિયલ ઓપેમ્પની અંદર. Learn today, lead tomorrow. See you in the next video.